વડગામ તાલુકાના વાસના સેંભર ગામે નવીન ગ્રામ પંચાયતનું ધારાસભ્ય શ્રી જિગ્નેશ મેવાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ, જેમાં વાસના સેંભર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઝાકીર હુસેન એન બિહારી તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ દ્વારા આવેલ મહેમાનશ્રીઓને આવકારેલ અને ફૂલહાર તેમજ શાલ ઉઢાડી સન્માન કરવામાં આવેલ, જ્યારે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરેલ, જેમાં વડગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશરફભાઈ મોકણોજીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી મહામંત્રી રિયાઝ ખાન લોહાણી, જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી પ્રમુખ શમસુદ્દીનભાઈ ઢુંકા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા મહામંત્રી બબીબેન ચૌધરી, તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રફીફ ખાન પઠાણ, એપીએમસી વડગામ ડિરેક્ટર શ્રી અયુબ ખાન લોહાણી તેમજ પૂર્વ જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યો તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને અન્ય આગેવાનશ્રીઓ તેમજ આજુબાજુ ગામોના સરપંચશ્રીઓ અને વાસના સેંભર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વાસના સેંભર ગામે નવીન ગ્રામ પંચાયત ભવન બનતા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે આજના કાર્યક્રમનું સંચાલન તલાટીકા મંત્રી શ્રી પુષ્કરભાઈ ચૌધરી તેમજ શાળાના આચાર્ય શ્રી દ્વારા કરવામાં આવ્યું. રિપોર્ટર અબ્બાસ મીર, વડગામ.